દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારો પોતાની પડતર માંગણીઓને લઈને હવે આંદોલનના માર્ગે ચાલી પડ્યા છે. દેવગઢ બારિયા વ્યાજબી ભાવની દુકાનદારોને નવેમ્બર મહિનાના વિતરણથી અળગા રહેવાની જાહેરાત કરી છે. વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા પોતાની વર્ષોથી લટકતી પડતર માંગણીઓને લઈ રાજ્ય સરકાર સામે અસહકાર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન આપી જાણ કરવામાં આવી છે. સરકારની માંગણીઓનો તાત્કાલિક નિકાલ ન કરે તો નવેમ્બર 2025 માસના જથ્થાનું ચલન નહીં ભરે તેમજ 1 નવેમ્બરથી વિતરણની કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહેશે, જેને લઈને હવે ગરીબી તેમજ ગરીબી રેખા હેઠળ નીચે જીવતા અને સસ્તા અનાજની દુકાન મારફતે પોતાનું પેટીયું રળતા ગરીબ પરિવારોના માથે હવે મુસીબત આવવાની છે. એસોસિએશન દ્વારા જણાવ્યું છે કે વર્ષોથી પુરવઠા મંત્રાલય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ વિવિધ રજૂઆતો છતાં સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. દુકાનદારોની મુખ્ય માંગણીઓ કમિશન દરમાં વધારો, ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરવો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલો ઉતારવાની સુવિધા, સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્રોના રદબાતલ, સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી બાબતોનો સમાવેશ છે. રાજ્યના બંને સંગઠનો એટલે કે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન તેમજ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આ નિર્ણય લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા માંગણીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાની જાહેરાત કરી છે. દુકાનદારોના નિર્ણયથી તાલુકામાં અનાજ વિતરણ વ્યવસ્થામાં અસ્થિરતા સર્જાય તેવી શક્યતા છે. એસોસિએશનના પ્રમુખ આસિફ મંસૂરી, મંત્રી રાજુભાઈ શાહ, ભરતભાઈ ત્રિવેદી, ખજાનચી સહિત દ્વારા મામલતદારને વિનંતી કરવામાં આવી છે. ગ્રાહકોને અનાજ વિતરણમાં મુશ્કેલી ન પડે તે બાબતને ગંભીરતાથી લઈ રાજ્ય સરકાર સુધી યોગ્ય લેવલે રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે હવે જો સરકાર દ્વારા આ સસ્તા અનાજની દુકાનદારોના પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ ન આવ્યું તો કદાચ આવનારા મહિનાથી આ મામલે જે ગરીબ અને નાના વર્ગના વ્યક્તિઓ છે, જે લોકો સસ્તા અનાજની દુકાનો પરથી રાશન લઈ પોતાનું પેટીયું રળે છે, તેમના માથે હવે મુસીબત આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.